જય માતાજી, આજે નવા જોડીની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે વાયટી સ્ટુડિયોનો ઉપયોગ શું થાય છે મિત્રો. તો એના વિશે તમે જાણકારી લેવા માગતા હોય અને આ તમે જાણકારી લેશો તો તમારે ખૂબ જ ફાયદામાં રહેશે મિત્રો. તમે યુટ્યુબમાં કામ કરતા હોય તો આ એપ્લિકેશન તમારે બહુ જરૂરી છે મિત્રો. તો મિત્રો આનો ઉપયોગ કેવી રીતે થાય છે એવું તમને પહેલાં જણાવી દઉં કે આનો ઉપયોગ તમારે ટકાવારી, તમારી ચેનલ ગ્રો થાય છે કે ડાઉન જાય છે, કેટલા વ્યૂ આવે છે, કેટલા વર્ષના વિડીયો તમારા જોવે છે, તમારા કઈ વિડીયો સારી ચાલે છે, તમારે કઈ વિડીયો પર વ્યૂઝ વધારે આવ્યો છે, વોચ ટાઈમ વધારે આવ્યો છે. તો મિત્રો તમે યુટ્યુબમાં કામ કરતા હોય, ચેનલમાં કામ કરતા હોય તો વાયટી સ્ટુડિયો જરૂરી છે મિત્રો. આના વગર કંઈ ચાલતું નથી મિત્રો. કેમ કે અપ્લાય કરવાનું, મોનિટાઈઝ ઓપન કરવાનું બધું અહીંયા અંદર જ આપેલું હોય છે મિત્રો. તો આ ખાસ તમે યુટ્યુબમાં કામ કરતા હોય તો આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં તમને મળી જશે મિત્રો. તો તમે ડાઉનલોડ કરી લેજો. મિત્રો આપણે સ્ક્રીન પર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે વાયટી સ્ટુડિયો તમને દેખાઈ રહી છે અને વાયટી સ્ટુડિયો અહીંયા તમે જોઈ શકો છો કે 6,200 વ્યૂઝ છે બરાબર. ટોટલ 28 દિવસના અહીંયા તમે જોઈ શકો છો 1,500 1000 એવા ચાલે છે. આપણે એનાલિટિક્સ પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો હાલ આપણે ઉપર જઈ અને નીચે ડાઉન પર બતાવી રહ્યું છે લીટી. એટલે એનો મતલબ છે કે હાલ વિડીયો ડાઉન થઈ ગયા છે કેમ કે હું અપલોડ કરતો નથી. અને 48 કલાકના વ્યૂઝ તમને દેખાડું તો અહીંયા તમે જોઈ શકો છો કે 57 વ્યૂઝ છે 48 કલાકના મિત્રો બરાબર. તો અહીંયા કંઈક આ રીતે છે જે વિડીયો પર વ્યૂઝ આવ્યા છે 48 કલાકની અંદર એ બતાવે છે. જો 38, 4, 3, 2 એવા વ્યૂઝ દેખાઈ રહ્યા છે અને પેલા વધારે ચાલે એ ઉપર ટોપ પર દેખાય બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોપ શોર્ટ એટલે કે જે ટોપમાં વિડીયો ચાલે છે એનો આપણું લિસ્ટ છે બરાબર. અને આ મોટા વિડીયો છે. મોટા વિડીયોમાં જો સર્ચમાં 65% સર્ચમાં ચેનલ આવે છે મિત્રો. તો એ રીતે અહીંયા દેખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે એમાં 55 વ્યૂઝ આવ્યા છે 28 દિવસની અંદર. અને શોર્ટ વિડીયોમાં ચેક કરીએ તો તમે જોઈ શકો છો ઉપર કે 6,200 આવ્યા છે. તો અહીંયા આપણે લાઈવ તો કરતા નથી એટલે એનું તો 0 છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ટકાવારી સારી છે અને જોઈશું પોપ્યુલર વિડીયો બરાબર વ્યૂઝ એટલે આ વિડીયો પર વધારે વ્યૂઝ આવ્યા છે એમ કહેવાનું થાય છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે 18 થી 24 વર્ષનાને જોવે છે. અહીંયા લખાયું છે 55 થી 64 અને મેલ ફિમેલ કેટલા જોવે છે એ પણ તમે જોઈ શકો છો. અને કેટેગરી આપણે ઇન્ડિયામાંથી જ બધા જોવે છે મિત્રો. અને જોઈ શકો છો ગુજરાતી 0.2% જોવે છે, હિન્દીમાં પણ 0.2% જોવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અર્નિંગ પર ક્લિક કરીએ મિત્રો. આપણી ચેનલ ની એટલે કે રિવ્યૂઝ કન્ટેન્ટ દેખાઈ રહ્યું છે એ બીજી ચેનલ છે. તમે જોઈ શકો છો અહીંયા વોચ ટાઈમ છે એ 3,000 કરવાનો છે મિત્રો. આમ તો 4,000 થાય છે પણ 3,000થી મોનેટાઈઝ જલ્દી થઈ જાય છે. અને અહીંયા જોઈ શકો છો કે વિડીયો આપણા આ બધા વિડીયો છે એટલે કે બીજું કન્ટેન્ટ છે એટલે આપણે પોતે વિડીયોમાં નથી બરાબર. તો બીજાના વિડીયો છે મિત્રો. તો અહીંયા જોઈ શકો છો બીજી ચેનલ છે એના અંદર હું તમને દેખાડી રહ્યો છું. બીજા ભાઈની ચેનલ છે એના અંદર મિત્રો. તો હવે આપણે વિડીયો લાવવાના છે 2025ની અંદર વિડીયોને અપલોડ કેવી રીતે કરવા સારી ટકાથી. કેમ કે અમુકને વિડીયો અપલોડ કરતા પણ નથી આવડતું એના લીધે પણ તો પ્રોબ્લેમ મોનેટાઈઝમાં આવી શકે છે. તો આપણે અપલોડ વિડીયો કેવી રીતે કરવાના, ટેગ કેવી રીતે લગાવવાના એ પણ આપણે સંપૂર્ણ માહિતી આપીશું. એટલે નવા વિડીયો આવશે હવે ચાલુ થઈ ગયા છે મિત્રો. કાલે એક વિડીયો અપલોડ થયો હતો અને આજે પણ નવો વિડીયો અપલોડ થયો છે. તો વિડીયો તમે જોતા રહેજો. આપણે ફૂલ ગુજરાતીની અંદર વિડીયો બનાવીએ છીએ એટલે તમને ટોટલ માહિતી તમને મળી જાય મિત્રો. આપણે હિન્દીમાં બોલતા હોય તો ઘણાને ખબર પડે ના પડે. ગુજરાતીમાં બનાવીએ તો જેને ના આવડતું પણ એ પણ શીખી શકે છે મિત્રો. તો યુટ્યુબની અંદર કામ કરો જેથી કરીને કે તમે જીવન તમારું બદલાઈ જાય. જય માતાજી, જય મેરડીમાં.